મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। શું આપે એવા કોઈ વ્યક્તિને જોયા છે જેના હાથ અને પગ બંને ના હોય? જી હા, સાચું સાંભળ્યું, હાથ અને પગ બંને ના હોય, એ છતાં પણ તે આખી દુનિયામાં ફેમસ હોય। અને ના માત્ર ફેમસ, પરંતુ તેની આ સ્થિતિમાં તેના લગ્ન પણ થયા હોય અને તેના બાળકો પણ હોય। જી હા મિત્રો, અને આ વ્યક્તિ કોણ છે અને તેને સામેથી પ્રપોઝ કરી લગ્ન કરનારી આ સુંદર યુવતી કોણ છે? આપની સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાતો હશે એ વ્યક્તિ આખી દુનિયા માટે પ્રેરણારૂપ બની ચૂક્યો છે। મિત્રો વધુ સમય ના બગાડતા ચાલો જાણીએ કે આ વ્યક્તિ ક્યાં રહે છે અને તેને પોતાની જિંદગીમાં એવું તે શું કર્યું કે તેઓ ખૂબ જ ફેમસ થયા, એ તમામ હકીકતો જણાવીશું। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી ઘંટડી વગાડવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો આ દુનિયામાં થોડા જ નહીં પરંતુ ઘણા બધા લોકો એવા પણ હોય છે જે સામાન્ય પરિસ્થિતિમાં પોતાની હિંમત હારી ચૂકે છે અને કોઈ નાનકડી બીમારીમાં પણ તેઓ પોતાના શરીરથી દુઃખી થઈ અને ખોટું પગલું ભરવાનું વિચારે છે। સાથે એવું પણ કહે છે કે મારી પાસે આ નહોતું, નહીં તો હું પણ મુકેશ અંબાણી જેટલો અમીર હોત। પરંતુ આજનો આ વિડીયો જોયા બાદ આપના વિચારો બદલી જશે। ભગવાને આપણને હાથ અને પગ બંને આપ્યા છે, કામ કરવા માટે સારું સ્વસ્થ શરીર આપ્યું છે। હવે મિત્રો જરા વિચારો કે જન્મથી જ જો આપણી પાસે હાથ પગ ના હોય તો આપણને કેવું લાગે? આ પરિસ્થિતિમાં ઘણા લોકો પોતાની કિસ્મતને અને ભગવાનને દોષ આપી હાર માની લે છે। પરંતુ આજે જે વ્યક્તિ વિશે આપ જાણવા જઈ રહ્યા છો તેના બંને હાથ પગ ના હોવા છતાં પણ તેને જીવનમાં ઘણું બધું મેળવ્યું અને આજે તેઓ ખૂબ જ ફેમસ વ્યક્તિ બની ચૂક્યા છે। આપની સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે નિકોલસ જેમ્સ વિજીકિક। તેમને લોકો આજે તેમના શોર્ટ નામ એટલે કે નિક વિજીકિકના નામથી ઓળખે છે। તેમનો જન્મ 4 ડિસેમ્બર 1982માં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં થયો હતો। મિત્રો ઓસ્ટ્રેલિયામાં રહેનારા નિક વિજીકિક દેખાવમાં તો સામાન્ય વ્યક્તિ જેવા છે, પરંતુ તેમને જન્મથી જ એવી બીમારી હતી જેના કારણે તેમના હાથ અને પગ નહોતા। ડોક્ટરોએ ઘણા બધા પ્રયત્નો કર્યા, એ છતાં પણ તેમની બીમારી ઠીક ના થઈ શકી। હવે તેમની સામે વિકટ પરિસ્થિતિ હતી, આખી જિંદગી તેમને હાથ અને પગ વિના વિતાવવાની હતી। જેમ જેમ નિક મોટા થતા ગયા, શરૂઆતમાં તેઓ એકલું રહેવાનું પસંદ કરતા હતા। તેઓ લોકોની સાથે રહેતા સંકોચ અનુભવતા હતા, તેના કારણે તેમના કોઈ મિત્રો નહોતા। પરંતુ નિક ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હતા। સાથે તેમના માતા પિતા તેમને ખૂબ જ મોટિવેશન આપતા હતા। આપ જાણતા હશો કે જ્યારે વ્યક્તિને કોઈ જીવનમાં રસ્તો નથી મળતો અને તે હિંમત હારી ચૂકે છે ત્યારે તે એક જ વાત વિચારે છે કે હવે આ આત્માને પરમાત્મા સાથે મેળવી અને આ દુનિયાને અલવિદા કહી દે। તો નિકે પણ આ વાત વિચારી અને માત્ર પોતાની 10 વર્ષની ઉંમરમાં ખુદખુશી કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ આ સમયે તેના માતા પિતાએ તેને બચાવી લીધો અને પ્રોત્સાહિત કર્યો કે તે પણ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવી શકે છે જો પોતાના જિંદગીમાં તે સંઘર્ષ કરે તો। હવે આ પરિસ્થિતિમાં ઘણા મોટા ભાગના લોકો આપણને ભીખ માંગતા જોવા મળે છે, પરંતુ નિકના માતા પિતાનું એવું વિચારવું હતું કે મારો દીકરો પોતાના જીવનમાં આત્મનિર્ભર બને અને તે ક્યારેય અમારી ગેરહાજરીમાં પણ કોઈની પાસે હાથ લાંબો ના કરે। હવે નિકની પાસે હાથ પગ તો નહોતા, પરંતુ જે તેમના એક પગની જગ્યાએ નાની નાની આંગળીઓ નીકળેલી હતી, પરંતુ તે પરસ્પર જોડાયેલી હતી। ડોક્ટરોની સારવાર બાદ તે આંગળીઓને અલગ અલગ કરવામાં આવી, જેનાથી નિક આ આંગળીઓનો ઉપયોગ કરી શકે, જેમ કે લખવું, કોઈ વસ્તુને પકડવી વગેરે। નિકે ઘણા બધા પ્રયત્નો થકી કોમ્પ્યુટર પર ટાઈપ કરવાની ક્ષમતા કેળવી। ધીમે ધીમે નિક ફૂટબોલ રમવાનું પણ શીખ્યા, એટલા સુધી કે તેમને સ્વિમિંગ કરવાનું પણ શીખી લીધું। હવે મિત્રો આપને ખબર હશે કે ઘણા બધા લોકો એવા પણ હોય છે કે તેઓના હાથ અને પગ હોવા છતાં પણ તે તરવાનું શીખી નથી શકતા, પરંતુ નિક સામાન્ય વ્યક્તિની જેમ તરી શકે છે। માત્ર એટલું જ નહીં, નિક હવે ડ્રાઇવિંગ કરતા પણ શીખી ચૂક્યા છે, સાથે પેઇન્ટિંગ કરતા, અને તેઓ બધા જ કામો હું અને તમે કરી શકીએ એમ ધીમે ધીમે કરવા લાગ્યા છે। આ બધા પાછળનું કારણ એ હતું કે નિકના માતા પિતાએ નિકને કહાની સંભળાવી જે એક દિવ્યાંગ વ્યક્તિની હતી અને નિકને તેનાથી ઘણું બધું મોટિવેશન મળ્યું। વિચાર્યું કે માત્ર તે જ નહીં પરંતુ દુનિયામાં ઘણા બધા લોકો છે તે દિવ્યાંગ છે અને ઘણા બધા લોકો તો દિવ્યાંગનો ઢોંગ કરી અને રસ્તા ઉપર પૈસા માંગતા પણ જોવા મળે છે। બસ એ જ દિવસથી નિકની જિંદગી બદલી ગઈ।
અને તેમને વિચારી લીધું કે તેઓ લોકોને મોટિવેશન આપવાનું અને તેમને ઇન્સ્પાયર કરવાનું કામ કરશે. જે લોકો જીવનમાં રસ્તો ભટકી જાય છે અને ખુદખુશી કરવાનું વિચારે છે તે એવા લોકોને સાચા રસ્તા પર લાવશે. તેમને જેવું વિચાર્યું હતું એવું જ થયું અને આજે તેઓ હજારો નહીં પરંતુ લાખો લોકોને મોટિવેશન આપે છે અને તેમની જિંદગીની કહાનીથી લોકો ઇન્સ્પાયર પણ થાય છે અને તેમનું મોટિવેશન ઘણા બધા લોકો સાંભળવા પણ આવે છે. તેમના ઠેર ઠેર પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવે છે. હવે તેમના લગ્ન જીવન વિશે વાત કરીએ તો સામાન્ય રીતે ઘણા સ્વસ્થ વ્યક્તિ પણ આજીવન કુંવારા એટલે કે વાંટા રહી જાય છે. તેમને કોઈ યુવતી પસંદ નથી કરતી. હવે એવામાં મિત્રો વિચારો કે જેના બે પગ નથી, બે હાથ નથી, એવા યુવક નિકને એક સુંદર યુવતી સામેથી પ્રપોઝ કરવા માટે આવે છે અને નિક તેના આ પ્રસ્તાવને સ્વીકારે છે અને બંનેના લગ્ન પણ થઈ જાય છે. હવે આ કહાનીની શરૂઆત કેવી રીતે થઈ? તો દર્શક મિત્રો, નિકની પત્નીનું નામ છે કાની મિયાહરા અને કાની એટલે કે નિકની પત્ની, જેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નિકને મળ્યા પહેલા હું એક અન્ય યુવકને ડેટ કરી રહી હતી. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો અને હેન્ડસમ પણ હતો, પરંતુ હું એનાથી કંટાળી ચૂકી હતી. તે વ્યક્તિ મારી લાગણીઓ કે મારા વિચારોને સમજી નહોતો શકતો અને અચાનક જ નિકને જોયો અને તેની સાથે વાતો કરવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે તેનો સ્વભાવ અને તેના વિચારો ખૂબ જ મને પસંદ આવ્યા અને દરેક વસ્તુ દુનિયાની મેં નિકમાં જોઈ અને મેં એની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારા માટે આ ખૂબ જ કઠોર નિર્ણય હતો. દુનિયા શું કહેશે એની મેં કોઈ પરવા ના કરી અને આજે હું અને નિક બંને ખૂબ જ ખુશ છીએ. આજે અમારે લગ્નને ઘણા બધા વર્ષો વીતી ગયા છે અને એના થકી 2 સંતાનો પણ છે. અમારી જિંદગી આજે હસી ખુશીથી વિતાવી રહ્યા છીએ. દર્શક મિત્રો, આજે નિક દુનિયામાં ખૂબ જ મોટા મોટિવેશન સ્પીકર બની ચૂક્યા છે. તેઓએ એટીટ્યુડ નામની કંપની બનાવી અને લાઈફ વિથઆઉટ લિમ નામનું સંગઠન પણ બનાવ્યું, જ્યાં સામાન્ય વ્યક્તિનું બીજા દેશમાં જવું એક સપનું હોય છે અને તે એક સપનું બની રહી જાય છે. તો નિક આજ સુધી 44થી વધુ દેશોની યાત્રા કરી ચૂક્યા છે. નિકના લગ્ન 2012માં થયા હતા અને આજે તેઓ 2 બાળકોના પિતા છે. નિક એ દરેક કામ કરે છે જે સામાન્ય વ્યક્તિ પોતાના જીવનમાં રોજ કરે છે. દર્શક મિત્રો, નિક અવારનવાર કહે છે કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી. આપણે તમામ વસ્તુ કરી શકીએ છીએ જે આપણે વિચારીએ છીએ અને આપણે એ બધું જ વિચારી શકીએ છીએ જે આજ સુધી આપણે નથી વિચાર્યું. અવારનવાર લોકો પોતાની નાની નાની તકલીફોને લઈને રડતા રહે છે. હવે આપ વિચારો કે આપના પ્રોબ્લેમ નિકથી વધારે છે? મિત્રો, એક વાર પોતાની જાતને નિકની જગ્યાએ રાખીને કલ્પના કરો. મિત્રો, મેં પણ જ્યારે નિક વિશે વાંચ્યું તો મારા પણ દિલમાં આવ્યું કે નથિંગ ઇઝ પોસિબલ. દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી. જો આપણે દ્રઢ સંકલ્પથી એ કરવાની ચાહત રાખીએ તો મિત્રો એ તમામ વસ્તુ આપણે કરી શકીએ છીએ. મિત્રો, નિર્ણય આપણા હાથમાં છે. આપણા નસીબ સાથે બેસી રહેવું કે આપણા નસીબ સાથે સંઘર્ષ કરવો. નિક માટે મિત્રો એક લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.